જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો શિવાય અને જય સ્વામિનારાયણ। કેમ છો બધા? અરે અધિક માસ ચાલી રહ્યો છે અને અધિક માસ જેને પુરુષોત્તમ માસ કે મલ માસ પણ કહેવામાં આવે છે। અને આ મહિનામાં નદીએ સ્નાન કરવું, કાંઠાગોરની પૂજા કરવી અને પુરુષોત્તમ ભગવાનની કથા વાર્તા સાંભળવાનું મહત્વ છે। જે કથા વાર્તાથી મન પવિત્ર થાય છે, પાપનો નાશ થાય છે, પુણ્યની પ્રાપ્તિ થાય છે। તો આજે આપણે સાંભળીશું 4 ચકલીની વાર્તા, જેને ધ્યાનથી અને શ્રદ્ધાથી સાંભળજો। તો બોલો જય પુરુષોત્તમ રાય। એક નદી કાંઠે એક ઝાડ હતું, ઉપર 4 ચકલીઓ રહે। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। ગામની સ્ત્રીઓ નદીએ નાહવા આવે, નાહી ધોઈ ખેતર ખેડે અને ઝાડ નીચે બેસી અને કથા વાર્તા કરે। બધી બહેનો સાંભળતી હતી અને એક ઘરડા ડોશીમાં વાત કરતા હતા। ડોશી કહે, પુરુષોત્તમ માસમાં જે નકોરડા ઉપવાસ કરે તેને રાજાનું ઘર મળે। ધારણા પારણા કરે એટલે કે એક દિવસ એકટાણું કરે ને એક દિવસ ઉપવાસ કરે। ધારણા પારણા કરે તેને નગર શેઠનું ઘર મળે, એકટાણું કરે તેને સાધારણ ઘર મળે અને નિત્ય જમે તેને સાવ ગરીબનું ઘર મળે। આ વાર્તા ચકલીઓએ સાંભળી। એક કહે, પુરુષોત્તમ માસમાં હું નકોરડા ઉપવાસ કરીશ, બીજી કહે હું ધારણા પારણા કરીશ, ત્રીજી કહે હું એકટાણું કરીશ અને ચોથી કહે તમારે કરવું હોય તેમ કરો, હું તો બરાબર ઝાપટીશ। તમે ઉપવાસ કરશો એટલે મને વધારે ચણ મળશે। આપણે તો પ્રભુની મહેર ને ખાવાની લહેર, તમારે કરો ઉપવાસ કરો। ચારેય ચકલીઓએ સૌની ઈચ્છા પ્રમાણે પુરુષોત્તમ માસ કર્યું। થોડા સમય વીત્યો ને ચારેય ચકલીઓ મરી ગઈ અને એક શેઠને ઘરે જન્મી। મોટી દીકરી ખૂબ જ રૂપાળી અને ગુણવાન, બીજી દીકરી રૂપાળી ખરી પણ સાધારણ બુદ્ધિની, ત્રીજી દીકરી ભીનેવાન અને ચોથી દીકરી સાવ શ્યામળી। ધીમે ધીમે ચારેય દીકરીઓ મોટી થઈ। મોટી દીકરી રૂપાળી અને ગુણવાન હોવાથી રાજાના કુંવરે તેનું માગું કર્યું। શેઠે ધામધૂમથી પોતાની દીકરી રાજકુંવરને પરણાવી। બીજી દીકરીને નગર શેઠનું ઘર મળ્યું। ત્રીજી દીકરીને એક સાધારણ સુખી વાણિયાને ઘરે પરણાવી। હવે એક ચોથી દીકરી કુંવારી રહી। આ દીકરીનું રૂપ જોઈ જ્યાં વાત કરે ત્યાંથી ના આવે, કોઈ માગું કરતું નથી। દીકરીનું મન રાત દિવસ દુભાયા કરે છે। શેઠ તેમનાથી બનતો પ્રયત્ન કરે પણ આવી કદરૂપી દીકરીને કોણ પરણે? ચોથી દીકરી ચિંતામાં ને ચિંતામાં રાત દિવસ સુકાતી જાય છે। છેવટે શેઠે એક વાણોતરને કહ્યું, હું તને મારે ઘેરે રાખીશ પણ તું મારી દીકરીને પરણ। વાણોતરને થયું, મારા ભાગ્યમાં કન્યા મળવાની નથી તો શેઠની દીકરી શું ખોટી? તેણે હા પાડી અને શેઠે પોતાની ચોથી દીકરીને વાણોતર સાથે પરણાવી। વાણોતરને ઘર જમાઈ રાખ્યો। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। ચારેય બહેનો પોતાના બાપને ત્યાં ભેગી થઈ સુખ દુઃખની વાતો કરવા લાગી। મોટી બહેને પૂર્વજન્મનું જ્ઞાન હતું। તે બોલી, બહેન, ગયા ભવમાં આપણે ચારેય ચકલીઓ હતી। પુરુષોત્તમ માસમાં મેં નકોરડા ઉપવાસ કર્યા, બીજી બહેને ધારણા પારણા કર્યા, ત્રીજી બહેને એકટાણું કર્યું અને તેનું ફળ આપણને મળ્યું। તે પછી ચોથી બહેન સામું જોઈ તે બોલી, બહેન, તે મારું કહ્યું માની નહીં, આખો પુરુષોત્તમ માસ ખાઈ પીને લહેર કરી અને તેનું ફળ તારે ભોગવવું પડ્યું। નાની બહેને ગયા ભવની વાત સાંભળી, આખોય પુરુષોત્તમ માસ વ્રત કરવાનો સંકલ્પ કર્યો। તે ઉપવાસ કરે, નિત્ય નદીએ નાવા જાય અને કથા વાર્તા સાંભળે। આમ પુરુષોત્તમ માસ પૂરો થયો। વાણોતરે પોતાના સસરા પાસેથી ઉછીના પૈસા લીધા અને નાની સરખી હાટડી માંડી। એના ભાગ્યનું પાંદડું ફર્યું। દિવસે દિવસે વેપાર વધવા લાગ્યો અને જોતામાં તો ધનના ઢગલા થવા લાગ્યા। નાની દીકરીને પુરુષોત્તમ માસ પડ્યો। હવે તેને કોઈ વાતનું દુઃખ ન રહ્યું। એણે દ્રઢ નિશ્ચય કર્યો કે જીવીશ ત્યાં સુધી હું પુરુષોત્તમ માસ કરીશ। જય જય પુરુષોત્તમ માસ। તો અધિકમાં જે ભાવિકો સ્નાન, ધ્યાન અને સાથે શુદ્ધ ભાવથી પુરુષોત્તમ માસ કરે છે તેની શ્રદ્ધા, ભક્તિ અને નિયમ પાલન મુજબ પુરુષોત્તમ ભગવાનની કૃપા મળે છે। હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા 4 ચકલીઓને ફળ્યા તેવી તમારી વ્રત કથા કરનાર, સાંભળનાર દરેકને ફળજો। કમેન્ટમાં જય પુરુષોત્તમ રાય લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી દેજો।